રોજરોજની સમસ્યાથી કંટાળીને ખેડૂતોએ બનાવી દેશી લિફ્ટ. ઉપલેટાના મજેઠી ગામના ખેડૂતોની મજબૂરીએ દેશી લિફ્ટ બનાવી. ભાદર નદીના ચેકડેમથી મજેઠીના ખેડૂતોની હાલત કફોડી. મજેઠી ગામના સરપંચે ધારાસભ્ય તાલુકા પંચાયતમાં રજૂઆત કરી. 10 વર્ષથી ખેડૂતોની મુશ્કેલી છતાં નથી લેવાતા કોઈ પગલાં. ખેડૂતોની કોટા સૂઝ તાર દોરડાથી લિફ્ટ બનાવી. આકાશી આફત બાદ હવે રસ્તાની સમસ્યા. ઉપલેટા તાલુકાના મજેઠી ગામના સરપંચ ભીમાભાઈ હરસુરભાઈ ચાવડા. અમારે મજેઠી ગામના ભાદર કાંઠે એક નરિયાનું હોકરું આડું ઊંડું આવે અને એની આગળ 10 ખેડૂને જવા આવવામાં એવી તકલીફ છે. અમારે ભાદરનો કોઝવે ચેકડેમ બંધાણા પછી એની અંદર પાણીનો વધારે પ્રવાહ રહે છે એટલે ખેડૂતને બહુ પારાવાર તકલીફ થાય છે જવા આવવામાં. એટલે ખેડૂતને જવામાં જો સરકાર તરફથી પુલ બાંધવામાં આવે તો 10 ખેડૂત છે એને ફાયદો થઈ જાય. અને 2-3 જગ્યાએ લેખિત અમે આપેલ છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રીને બધાને લેખિત પણ આપ્યું છે. એટલે આ ખેડૂતને ઘણા વર્ષે આ ચેકડેમ બાંધ્યા પછી ઘણી નુકસાન છે, હાલવામાં જવા આવવામાં તકલીફ વધારે છે. તો એમને સરકારશ્રી તરફથી એમને કોઝવે કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય. મારું નામ ને વિગત. મારું નામ હિતેશ મેરામણ ચંદ્રવાડિયા. અહીંયા અમારે આગળ મજેઠી ગામમાં ડેમ બાંધેલો છે ભાદર નદી ઉપર. એ નદીના પાણીનો ઠેલ અહીં 15 થી 20 ફૂટ આવી જાય. એને હિસાબે અમારો રસ્તો પાણીમાં બુડમાં વહી જાય છે. રસ્તા બુડી જવાથી આ લિફ્ટનો ઉપયોગ કરીને તમામ વસ્તુ આ લિફ્ટ દ્વારા લઈ આવવાની અને લઈ જવાની. માણસો, દવા, ખાતર, બિયારણ, પછી ખેતી માટેના જે જરૂરી ઓજાર છે એ અહીંથી ઓલા કાંઠે જઈ શકતા નથી. કોઈ સાધને જઈ શકતું નથી. હિતેશભાઈ, આજે બિયારણ ખાતર લઈ જવાની વાત તો પણ જણસી જ્યારે તૈયાર થઈ જાય તેને અહીંયા બાજુ લઈ આવવા માટે શું સમસ્યા? જણસી તૈયાર થઈ જાય તો જણસી આની ઉપર જ લઈ આવવાની. બાકી તો અહીં કોઈ બીજો રસ્તો છે ને, વૈકલ્પિક રસ્તો. આ જ રસ્તેથી બધું લઈ આવવાનું અને ત્યાં કોઈ સાધન તો જતું નથી. આ બાબતની રજૂઆત કરેલી છે? આ બાબતની રજૂઆત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચ દ્વારા રજૂઆત કરેલી છે. ધારાસભ્ય, સાંસદ સભ્ય બધાને રજૂઆત કરેલી છે હવે શું માંગ છે કે અહીંયા એક પુલ બનાવી દઈએ કે જેથી કરીને અમારે વાડીએ જવાનો રસ્તો બની જાય, એવી અમારી માંગ છે.